કાલે આપણે બે ગોમ છે અત્યારે કે મમ્મી પપ્પાની જાહેર છે. આ જમે પહેલાં એક ગળવાની છે એની અંદર, એમ એક જમે પહેલાં ગળવાની છે અને બીજી ગોળી હું આલી પ્રમાણે લઈ લેજો. થારનો બાપ થારનો બાપ ગોડા. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારે ત્યાંના નવા ફેમિલી બ્લોગમાં. શું કહે ઉષાના મમ્મી પપ્પા અત્યારે વહેલા નીકળી ગયા છે અમદાવાદ જવા માટે અને અત્યારે મારા મમ્મીની બહાર જાય છે. જો મમ્મી ને પપ્પા બે નેહડા જવું છે. શું કહે શ્રીમંત છે એટલે જવું છે. મમ્મી પપ્પા બે જણા જાય છે અને ઉષા અને કૈલાસ બધા ઘરે છે. અમે અત્યારે રાતે વરસાદ આવ્યો હતો થોડો, જો વાતાવરણ વાયરો પડી ગયો છે અને વરસાદ આવ્યો થયું છે. નોકરી જવાનું કે ને બે જણા? કેટલા વાગે જવાના? કાલ કે અમે બે ગોમ, અત્યારે કે મમ્મી ને પપ્પાની જાય. એવું કે મમ્મી પેલી કાલે આપણે બે ગોમ છે અત્યારે કે મમ્મી પપ્પાની જાહેર છે. એક એવડો દે, એક એવડો નહીં ને મમ્મી તમે દબાણા ના હોય ને એટલે એવું થાય. વિનુફેન આ બેઠા નાવા બેઠા છે. હવે શું છે? બતાજો અંકલ છોકરે નહીં કમ્પ્લીટ જ છે મમ્મી. હા એ તારે હાડી બીજ છે અને જોરદાર સડ્યો છે. તો શું અત્યારે વરસાદ આવશે ખરો? હે તો ગાય જો ઉષાની પાસે વાદળી સડી છે જોરદાર ખેતરમાં. કોઈ દિવસ કોરી ના જાય અને જો વહેલા થોડા ઘણા છોટા આવ્યા હતા તો પછી આપણે બોરીઓ વધવાના છટકા ખબર હે? તીજરી કઈ જગ્યાએ પડી? વાયરો જો આ વાયરો સડશે એટલે બધું ફેદી નાખશે. હે તીજરી પડે છટકા નક્કી ખબર હે? એટલે નહીં તીજરી ગયું નહીં આપણે પેલી આ ફ્રેમ રહી તો બોલું શું કરે? શું લઈને આવ્યો? પડીકું શેનું? શેનું પડીકું લઈને આવ્યા? લાગે આખી શું કરો હલે તમે આ બધા ભેગા થઈને? હા શું કરો? તે વેલા ઓમ ચડો દોયડા બધે હજુ ના ચડાય તમે ચો કંકોડી મેલો ફાવે નહીં આ દોયડી બધી દોયડી બધી આ વાદરો આ બધા કંકોડી ના વેલા હા નહીં જબ્બર કંકોડા આવે નહીં આ બાજુ. આ બધા કંકોડી એટલે કંકોડી કારેલો જોજો બરાબર પેલા કંકોડી ઉગી હે જાતે તે હવે વેલા ચડ એટલે પણ જાતે ઉજેલી હે ને આમ મૂળ કોઈ તમે વાયેલી તો નહીં જ કહો તે જાતે ઉગેલી તો કંકોડી મેલા ચડાવવા જો. છોકરા શું કરો તમે? કોબી છે ને કોબી ને
ફાઇનલી અમે કામ કરવાની શરૂઆત કરી દીધી છે ને જો આ રહે છે એવું કામ કરે છે જો તમે આજે નવું કામ માદરી હોય એને કહેવત નહીં કે વાડ વગર વેલો ના ચડે. કૃત્રિમ વાડ કરવાની. હા કૃત્રિમ વાડ. તો ગાઈઝ આપણે કંકુડી હતી હોય એક વેલો મસ્ત, તો આપણે એને ચડાવવાની કોશિશ કરી છે ઉપર, તો જે એક બે શાક થાય ચોમાસામાં. લેવા તો ને ચડો. સો ગાઈસ ફાઇનલી જો કામ ચાલુ થઈ ગયું હોય ને દાદી હું જે તાવ આવ્યો હોય જઈએ ને બાટલો ચડાયો હતો હું જે છોકરા આ બાજુ રમે છે. અને અરે અને શું બનાવો તમે આજે? તેમ ડુંગળી આજે એકલી દાળે બટાકા ના જોવા આજે ડુંગળી એટલે બટાકા ડુંગળી ખા ખા કરવા. હા કચુંબર બનાવ્યું તો સારું હતું ડુંગળીનું. ખીચડી કચુંબર સારું લાગે નહીં કરી દઈએ તમને ભાવે? બોલો નવી ગાડી છોડાવી જો હા બતાજે કેટલા વાળી છે? 5 રૂપિયાની ચિયો બા હાલો તમે? 1000 ની 1000ની એ ના હાલે કોઈ. હે નરોડા વાળી? નરોડા જાય? નરોડા ચીબા જાય? ઈ ના આવે અમદાવાદમાં આવે નરોડા. શોર્ટકટ. છોકરો અમારે એમ કે નરોડા જવું કિસ બોલો દાદીના જ બતાવા આવે તો જો ઊંઝે એ ઊંઝે 5 વાગ્યા ને ઊંઝે હજી ઉઠે નહીં. તાવ બરાબર ચડ્યો હો, બાટલો ચડાયો પણ હજી ફેર પડ્યો નહીં, વખત ઊંચી થતી નહીં. ચોકા ગાડી મેલી ના ચો ગાડી તમારે કોને આ લીધી? હા ટેસ્ટ કરવા શું છે લઈ જઈ હરકો આવવા માંડશે જો ફૂલાઈ ગયો 12 માસીઓ હરગવો હે એમાં હરગવા શેક આવી એક જો તમે બતાવો શેક હરગવાની એક જ આવી 2-3 આવ્યો હતો શાક બની જતા એની. તો ફાઇનલી બધું કોમ પતી ગયું છે. હવે બનાવવાની રોટલી મારે કૈલાસ બેન શાકભાજી બનાવશે પછી આ પોલો પૈન. હા રણુજા ચોકન રણુજા જતા સારું. હા પોલો પછી રણુજા ફરીને આવ્યો હો તો જુઓ તમે સ્કોર્પિયો સોડાઈ નવી કઈ મોડલ? થારનો બાપ ગોડા. ગાઈસ ફાઇનલી હું નાઈથી ફ્રેશ થઈ ગયો છું અને સંધ્યા ટાઈમ પણ થઈ ગયો છે અને ઉષા જો રોટલી કરવાની શરૂઆત કરી નાખી છે એને. અને લેબડો ન્યાચો પડે આટલો બરોબર સોય રહ્યો મજા આવશે. ના બરોબર છે. બોલું તમે શું કરો બેટા? હે એવું મારો બીજો ઓટો. તો ગાઈસ પપ્પા અને મમ્મી જતા બાર ગામ પણ મમ્મીને અચાનક તબિયત બગડી ગઈ, તાવ આવી ગયો જોરદાર. તો પપ્પા બારોબાર એમને લઈ ગયા હતા દવાખાને, એમને બાટલો ચડાવ્યો છે અને તબિયત અત્યારે ઊંઝે છે દાદી. અને શું કે બહુચરમાં માટે પેડા લાવે? પેડા ચો મમ્મી એવું લેવાડો ભસાડો અને આરામ પડે છું રેડ તો એ બેડી એટલે ભીતર વધારતા હોય.
લાવું પાણી હાથ પગ ધોવા હોય અને આ મોસમ નીચું આવે અંધારી જો અંધારો છે મેં બાપા બધું કમ્પ્લીટ જ છે પેલો મોસો પકડીને આ મોસો પકડીને બધું લઈ જાય. હા એ તો મેલું હડે એ પેલી કણે બધા બેઠા છે બધું બાઇક ના આડીશ કે યાર આ બાઇક પડશે ને તો તાર કશું હાજુ નહીં રહે ભોલા બાઇક હું શેટાનાર ગણપતિ બાપાના પેડા ખાઈ ગયા ગણપતિ. તું ઘડી કે બહુચરમાના પેડા ઘણી કે ગણપતિ દાદાના પેડા ફટાકડા રઘુ પણ એ દેવા મોસો લાગી હોય. દાદીને મસાલા હોય તો બદલે ગરમી. હા કરો ગૂગલને જો લે આ તાર ગોળીઓ છે બધી આવી આ જમે પહેલાં એક ગળવાની છે એની અંદર એમ એક જમે પહેલાં ગળવાની છે અને બીજી ગોળી હું આલુ પ્રમાણે લઈ લેજે કેટલી વાર રોટલી નહીં હવે લે મમ્મીને બધું ખાવા દે ભેગા ભેગું પટી જાય મમ્મી હાલ ખાવ મોડા ખાવું હોય તો ગાય ચલો હું ગૂગલનું ધૂપ કરી નાખું હવે મમ્મી ચા પડી ગૂગલ